જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાવા ગમે કાળકા માતા બોલું છું. કદાચ કોઈના ઘરે બોલતી હોય ના બોલતી હોય પણ હું કાળી કાળી કાળકા માતા બોલું છું. બોલું જગતમાં ના બના મારો જગતમાં કોઈને પૂછવું નથી કઈ નાતનો કઈ જાતનો. મેં કોઈ ભેદભાવ રાખ્યા નથી. જગતમાં મેં ભેદભાવ રાખ્યા નથી. અને વરદાન આવ્યું શંકર ભગવાનની સાત જટામાંથી ઉત્પન્ન થઈને ભૂતકો મારી નીકળી ગયો સાક્ષાત મેળવી છું. મને ઓળખી લે ન્યાય થઈ જશે આ કળિયુગ છે. અને ખાલી વાતો કરવા વાળો માતા નથી. આટલા સમયે આટલા ઘડીએ ના બનાવું મારું નામ જગતમાં પાવા ગણની કાળકા માતા ને તારો આલેલો ભેગ મે મસાણી મેરડીએ ઓઢ્યો છે. જો કદાચ આ ઉભો રહીને દુઃખ ના પીવું તો મારું નામ કાળીની કાળકા માતા ને. પણ કદાચ રાત દિવસ અને રાતના 2 વાગ્યા સુધી મારી સેવા કરીએ છે, મારું ભજન કર્યું છે, મને મેરડી 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 કર્યું છે, તો આઈ ઊભી ના રહો રાતના 2 વાગે મારું નામ મેરડી નહીં. મરતી વેળા યાદ કરે નામ મારું નામ જગતમાં મેરડી નહીં. માતા ના બતાવું, ખાલી તમારા દેવ ના બતાવું, પણ એવું કહું ઘરે જા તારી માતાનો દીવો કર. અને કદાચ આ નિશાની મારું છું ના વાગે મારું નામ પાવા ગણની કાળકા માતા ને. આવડો મોટો જીવડો કાયમ પાવા ગણમાં બેહીને માતા છું. કદાચ પાવા ગણમાં કોઈ મળવા આવ્યું હોય ના આવ્યું હોય. ચોટીલાની ગણો તો ચાઉડ માતા બની, પારોદરની ગણો તો જોગણી માતા બની, કડાના પાદરમાં ગોતો તો સધી માતા બની, ધાયડના પાદરમાં ગોતો તો મારી જહુના રામ કઈ, મારી જહુ ઝોપડીના રામ. તમે હજાઓ એવા રૂપમાં હું માતા હજુ છું. તમે બનાવો એવા રૂપમાં હું માતા બનું છું. મારી બેચરાના રામ, કંખલપુરની બેચરા માતા બોલું છું. મારી બેચરાના રામ. તમારો પ્રયત્ન, તમારી મહેનત, તમારી ભક્તિ, તમારો ભાવ, તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા મારા દેવ પ્રત્યે હશે તો હું તમારા ઘરે મળવા આવીશ. કારણ કે હું તમારી અને તમે મારા છો. હું મળવા આવું, 1000% મળવા આવું, ભાવ રાખો મળવા આવું. ઘરે કદાચ દાણા જોવા બેઠા હોય, મારો ભાવિક હોય ને ઘરે દાણા જોવા બેઠા હોય, અને દુઃખવાળી કદાચ ઘરની હોય કે બહારની હોય, માતા પકડાય નહીં, પણ કદાચ એવું કે મેરડીનો ભાવિક છું ને મારા હૃદયમાં મેં મેરડીને રાખીશ. અને જો એ દુઃખવાળી માતાને ધૂળવા ના લાવું, મારું નામ જગતમાં માતા ને. રૂપ રંગ આકાર વિચાર વગરની હું માતા છું. જ્યાં ગોતો ત્યાં હું મેરડી છું. અધિક 1000 રૂપનું માતા છું. તમારા ઘરે હું જ છું. પણ કદાચ આયા હોય તો મને મળીને જજો. તમારો સાચો ભાવ લઈને આવજો. જે મળે લઈને આવજો, ના મળે તો મારી પાસે લઈને જજો. લઈને જાઓ. એ માતા કદાચ જોઈ હોય ના જોઈ હોય, કેવી લાગુ છું એવી ખબર ના હોય, ભાવ રાખો ને અસર રૂપમાં મળવા ના આવ. મારું વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સપનું આવે, ઘણા સપના આવતા હોય ભૂલી જાય. ખબર છે ને કે માતાજી સપનામાં આવીને શું કીધું હોય છે? તો સપનું આવે ને સપનામાં માતાજી તમને સંકેત કોઈક આપો, પણ તમે ભૂલી જાવ છો. એનું કારણ એક જ કે એક જોરાવર માતા છે, એ તમને તમારી કુળદેવી સુધી જવા દેતી નથી. પણ કદાચ સપનું આવે, રાત્રે સપનું આવે અને ભૂલી સવારમાં લાગે કે રાત્રે માતાજી આયા હતા, પણ આ સપનામાં શું કીધું એ ખબર પડી. તો તમારે એક કાર્ય કરવું, એક શ્રીફળ લઈને કુળદેવીની આગળ એટલું કેવું કે માં તારા સિવાય અન્ય કોઈક માતા રહી જતી હોય અને મારી સપનામાં આવતા હોય પણ મને ખબર ના પડતી હોય, તો માં મને કહે તમે અણસાર આલો. એટલે પછી તમે શ્રીફળ ધરાવો ને તમારી કુળદેવીને, એટલે પછી તમારી કુળદેવી એ અન્ય બાકી રહી ગયેલી હોય જે પૂજાતી ના હોય એને કે સારું
મારી પાસે આ વસ્તી બંધાઈ છે અને હવે કીધું છે કે તારો જે કઈ વ્યવહાર થતો હશે એ હું જોડે રહીને કરાય. એટલે પછી તમને સપનું જે આવે એ સપનામાં માતાજી આવે ને સપનામાં માતાજી કે હું આ દેવ છું ને મારો આટલો લેખ છે ને મારો આટલું કરવું અને મારા જગ્યા જોઈએ બે હવા માટે, તો પછી એનો વ્યવહાર તમારે કરવાનો લખો. સપના આવે એટલે ભૂલી જાઓ, સપનું આવશે પછી ભૂલી જાઓ, પણ એક શ્રીફળ હાથમાં લઈને તમારી કુળદેવીને તમારે કહેવાનું રહેશે કે માં અમે તમારી સેવા તમારી ભક્તિ કરીએ છીએ, એવી જે કંઈક દેવ રહી જતું હોય અમારી સેવા ભક્તિ કરવી છે, એટલે તમે શ્રીફળ હાથમાં રાખીને શ્રીફળ માતા તમારી કુળદેવી તમે ધરાવશો એટલે પછી ચોક્કસ 1000% બાકી રહી ગયેલી માતા તમને આવશે, મળવા આવશે આવશે ને આવશે. એ મળવા તમને માતા આવે એટલે તમારે સમજી લેવાનું કે આ માતા છે ને માતા કે હું મેલડી છું, કાળકા છું, ખોડિયાર છું, ચાવણ છું, રાંદલ છું કે બહુચર છું, એનું નામ આપશે. આપ્યા પછી તમારે મન પૂછવાનું રહે કે અમારા સપનામાં માતાજી આયા હતા ને હમણાં કીધું તો અમારે શું કરવું. એટલે હું તમને કહું કે આ ડોહાની, આ ગયડાની ને આ ઘરની અને આટલી પેઢી જૂની આ માતા તમારી હતી, બાકી રહી ગઈ હતી તે હવે તમને ગોતી આલી. એટલે ઘણાના સપના આવે છે, લોકો નહીં કહેતા માતાજી મને સપનું આવ્યું ને પણ કે મને યાદ ના રહ્યું. એટલે યાદ ના રહ્યું કારણ છે કે કુળદેવી ભૂલવાડી દે. હવે સીધી કોઈ માતા એને એવું કે હું બહુચર માતા છું તારી પેઢીની, ત્રીજી પેઢીની, અને મારે બેહવું મારે પૂજવું છે, તમે પૂજવાના? તમે નથી બેહાડીને પૂજવાના. તમારે સારો સમય લાવવો હોય તો તમારી કુળદેવીની ભક્તિ તમારે કરીને એ સપનાને તમારે યાદ રાખવું હોય તો એક શ્રીફળનો ભોગ એ માતાજીને આલીને તમારે બંધાઈ જવું પડે કે માં તું જે સપનામાં જે માતાને મોકલી છે એને અપનાવવા હું તૈયાર છું. પછી એ માતાનો હોનાનો રથ હજાઈને આવ. ઘણા લોકોને જ પ્રશ્ન થાય માતાજી આવે છે પણ કશું કહેતા નહીં. તું સમજે એવો છે? તમે સમજો એવા તો છો જ નહીં તો તમને માતા કેવી રીતે કહેવા આવશે? આવો ખરી ના. પણ કદાચ તમારો સાચો ભાવ, તમારો સાચો હૃદયનો તાર જો તમારી માતા સુધી લાગી ગયો છે ને તો એ બધી માતાને કહે છે તમારી કુળદેવી તમારી પેઢીમાં રહી ગયેલી 10 માતા છે ને એને કહે છે ઊભી રહે, હું આ કુળદેવી છું આ પેઢીની, તે તને ન્યાય અપાઈશ, હું અપાઈશ, તું ઊભી રહે એમ કઈ બધી માતાને કહે. પણ ક્યારે માતાને આપણા ઉપર વિશ્વાસ હોય ત્યારે. હવે માતા એવું કે આ તો અમૃતની મેરડીને પાસે જાય છે, આ તો કહે ને આ તો મારો દીકરો તાળકા વાળો હોય, ચાવણ માટો મેરડી વાળો હોય તો એ કે અમૃતની મેરડીની પાસે જાય છે તો ચોખવટ થશે. હવે નીકળ્યા હોય અમૃતની મેરડીને મળવા અને જતા રહે બીજે, પછી કશું વળતું નથી. પછી બીજે જાય, પછી બીજે કે આ નડા એ કર, પણ એમાં વળતું નથી. પછી અમુક સમય જાય એટલે પાછી એમની જ માતા એમને કે ના તારા આ જ માતાને તારે મળવાનું. એટલે પછી મારા પાસે આવે પછી મને કે માતાજી અમે તો આવું થયું અને માતાજી અમારાથી ભૂલ થઈ નહીં, તને ફરવા મોકલે તને ખબર પડે કે અસલ હોનું કોને કહેવાય. તમે મારે તો શું હોય ખબર છો, મારે તો આ બધા ભેગા થઈને સેવા કરે અને મને કોક 5 માણસ મળવા આવે ને 5 પરિવારનું આજીવનનું દુઃખ મટાડું ને એટલે મારા મહાદેવ નતા મારી સહી થઈ. હું બહુ બધા હું ગમે તેટલું માણસ ભેગું કરું કે ના કરું, મને ગમે તેટલા મળવા આવે કે ના આવે, એક જ જેની માની સત્તા હોય અને જે અસલ માતા હોય એ મારા 5 ભાવિકોનું દુઃખ મટાડે. મોર હોય ને મોર, એ મોર ચાલતો હોય તારે આટલો જ પણ પાખો ફલાવે એટલે આટલો મોટો થાય. હવે મારું કામ એક જ છે કે મારી પાંખો તો ફેલાયેલી જ છે. મારે પ્રદર્શન કરવાનું આવતું, મારે કહેવાનું આવતું, અને મેં હું કીધું પહેલા કે આખી જિંદગી તમારી જતી રહે પણ એક વખત અમૃતની મેલડીને મળવા આવવું પડશે. કારણ કે મને ખબર છે કે તમારા પેઢીમાં શું દુઃખ છે, કેવી રીતે મટશે, કેમ દુઃખ આવ્યું છે, પણ તમારે ખરેખર જાગી જવાની જરૂર છે. જાગી સમયની સાથે ચાલી
સમય સાથે દેવ દુઃખનું સમાધાન કરી તમારા ભક્તિના માર્ગે લાગવાનું. નવો વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પણ મનુષ્ય છે ને એ ચંચળ સ્વભાવનો. અહીં મારું સારું નહીં થાય, અહીં થશે. અહીં મારું સારું નહીં થાય, મારું પેલી માતાને તાગીશ તો મારું સારું થશે, કારણ કે એ માતા જબરી છે. તમે એવું કહો કે આ માતા જબરી છે, એમાં તમારી માતાને દુઃખ લાગે, અરે તો હું જબરી નથી, થાય ને એવું થાય. અરે આ માતાને જબરી કીધી, અરે આ કેવું કામ કરે છે, આ કેવું બોલે છે, આની પાસે કેટલું જ્ઞાન હશે. એવું નથી, ઘરે બેહેલી જ મોટી. ભગવાન કરતા જન્મ લીધો છે એ જ મોટી છે. કૃષ્ણના મહાદેવ પછી આવશે, કારણ કે માથી મોટો કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. જન્મ દે તો માની જરૂર પડે. મા વગર કોઈ જન્મ લેતું નથી. પહેલા તમારી માતા મોટી, તમારી માતાના આશીર્વાદ હોવા જોઈએ. કોઈ પણ દેવ મંદિરે જાઓ કે શ્રીફળ લઈને માતાજીના મંદિરે જવું છું તો પહેલા તમારી માતાને તમારે અર્પણ કરવું પડે કે મા તું રાજી રહેજે અને માં આશીર્વાદ આલજે ને કૃપા આલજે અને જોડે રહેજે. માં થાય એટલું સારું થાય, સારું કરાવજે. અમારાથી ગુનાન ભૂલ ના થાય, માં ગુનાન ભૂલ થાય ને તે દિવસ તું આઈને ઊભી રહેજે. જો આવા શબ્દો તમારા નીકળે ને તો તમારી ગુનાન તમારા ભૂલ થવાની તૈયારી હોય ત્યારે આઈ પાછી ઊભી રહે. પણ માતાને પૂછ્યું નથી. માતા બેહાડ 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 કરી, ઘરની બેહાડી, બહારની બેહાડી, દાદાની બેહાડી, પરદાદાની બેહાડી, જેની હતી એની લાઈ 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 ઢગલા 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 કરે. આપણા આશીર્વાદના કૃપા રહ્યા, કારણ કે ઓળખો તો ઓળખાય ને. પછી કે આ મેલડી તો કે મારા દાદા ને, તો કે આ મેલડી તો કે ખોદ્યા ને, આ મેલડી તમારા જૂના ઘરની, કે આ મેલડી કે દુઃખમાં આવી, તો કે આ મેલડી તો કે હું મારા ગુરુ પાસે લાયેલો. અને કેટલી મેલડી ભેગી કરી? માં તો એક જ હોય ને. આ બધી ક્યાંથી ભેગી કરી? જેનું ભક્તિ ભજન જબરું હશે જીતી જશે. મારી પાસે જ્ઞાન લઈ જાઓ, મારી પાસે કૃપાના આશીર્વાદ લઈ જાઓ, હું તમને સતના માર્ગે મોકલીશ. મારે તમારી જે ભૂલ ને ગુના થયા છે એ માફ કરાવી તમને પાછા તમારા માતાના ખોળે કરી દેવાના છે. કોઈની જગતમાં જો તમે આજ તમારા દાદાએ ફર્યા, તમારા બાપુજી ફર્યા, આ તમે ફરો છો, તમે નહીં રહો તો પછી તમારા બાળકોને ફરવાનું આવશે. પેટમાં દુખતું હોય દવા તો લેવી પડશે ને. એક ડોક્ટર થી સારું ના થતું તો હેડ બીજી જગ્યાએ જઈએ. એવું પેટ પકડીને બે રહે કે ક્યાંય જવું નથી, એવું તો તમે કરવાના. આ માતાનું એવું જ્યાં રૂપાળું જુઓ ને ત્યાં માણસ દોડી જતો રહે. ઓહો, આ કેવી માતા! એટલે કશું નથી. આના કરતા 1000 ગણી પાવર વાળી, બોલવા વાળી, કૃપા કરવા વાળી, તમે વિચાર ના કરો ને એવું સુખ દેનારી તારા ઘરે જ બેઠી. જો ઘણા લોકો કહે કે હું આ સમાજની માતા છું, આ પેઢીની માતા છું. મેં હું કીધું ખબર? તમે મારા ને હું તમારી છું. આજો આજો. મેં એવું કીધું કે તમે મારા ને હું તમારી છું. મેં કીધું કે હું આ સમાજની છું, આ પંથની છું, આ પેઢીનું છું. હું તો પરમ બ્રહ્મ માતા મેલડી છું. જે ભજન કરે ન્યાય થઈ જાય, જે મારો થઈ જાય હું એની થઈ જાઉં. થાય કે ના થાય? પછી હું એમ કહું કે ના હું આ પેઢીની માતા છું, તો પછી પેઢી પૂરતી જ રહી ને. તમારી થવાની જે એવું કે હું ફલાણી પેઢીની માતા છું તો એવું સમજી લો કે તમારી ના થાય, કારણ કે ઘરે બેહેલી ને એ જ તમારી છે. એની પેઢીની માતા છે એ કે હું આ પેઢીની માતા છું, તો પછી પેઢી પૂરતી જ રહે. તો પછી તમારું સારું કેવી રીતે થશે? સત્યનો માર્ગ કોણ બતાડશે? જીવનમાં કઈ
આપણે પણ કશું હોય કે ના ભક્ત જ્ઞાન હોવું જરૂરી છે કે કોઈ છેતરી ના જાય. જેને જેને જે ખોટું કર્યું હોય કે જેને જેને ગુના ભૂલ કરી હોય એને તો સજા મળે ન મળે. જેને સારા કર્મ કર્યા હશે, કોકનું સારું કર્યું હશે, દાન પુણ્ય કર્યું હશે, કોકના માટે દોડ્યા હશે, તો એનું ભગવાન સારું જ કરે. એ તો કુદરતી નિયમ છે, તમે જાણો છો. નવો વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું એવું કહું છું કે કોઈ બતાવ્યું નથી ને કોઈ કહેતું નથી, પણ હું એવું કહું છું કે તમારા ઘરે જે સધી માતા બેઠી હોય એ તમારા દાદાની લાયેલી માતા હોય કે નહીં? તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડવાઓ, તમારા વડીલો એ સધી માતા લાયા હોય તો જ તમે પૂજતા હોય ને. તમે માનો છો ને? આવા કદાચ 50 કે 100 કિલોમીટર કોઈક સધીનું મંદિર હોય તો એ માતા તમારા દાદાએ બેહાડી હતી, એ તમારા વડીલોએ બેહાડી હતી, એ કોઈક બીજી વસ્તીની છે, એ બીજી કોઈક પેઢીની છે, એ બીજા પરિવારની છે. તમારા ઘરે સધી માતા હોય એને એક ફૂલ આપજો ને પછી મોટો ફૂલાર બહાર લઈ જજો. તમારો ભાવ કદાચ મારા સુધી નહીં પહોંચતો હોય, તમારો ભાવ મારા સુધી નહીં પહોંચતો હોય, કાં તો કંઈક તમે ભૂલા પડ્યા હશો. સમય તમારો સારો હશે પણ હું લેખમાં લખાઈ નહીં હોય તો હું નથી મળવાની, અને સમય તમારો કદાચ ખરાબ હશે અને લેખમાં લખેલી હશું તો દુઃખમાં પણ મળીશ. કદાચ માણસ ભૂલી જતો હશે એવું માતા નહીં. અરે પહેલા કીધું તમારાથી ભૂલ થાય, મારાથી નહીં. મેલડી 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 ને મેલડી, ઘરે ઘરે મેલડી, ઘરે ઘરે મેલડી. પણ તમારી માતાઓ તમારી મેલડી જગાડ્યું હોય ને તો હું મેલડી આવી હતી. માં શું ને એટલે યાદ કરાવો. પણ કેવી રીતે? કંઈક રૂપ લઈને આવું, કંઈક સમય લઈને આવું, કંઈ સુખ લઈને આવું ને કંઈક દુઃખ લઈને આવું. ઓળખી ગયા છો પણ ઓળખવામાં વાર છે. ઓળખી તો ગયા પણ ઓળખવામાં વાર છે. તમારે મોડું થયું છે, મારે નહીં, હું તો એની એ છું. તમારી માતા, તમારી કુળદેવી, તમારા પૂર્વજ, તમારા વડવા, તમારી શિગોતર, કઈ કહેવાનું હશે, મારે કઈ કહેવું હશે, પણ તમારો સાચો ભાવ હશે ને અને તમે કોઈ તો માંગણી નહીં મૂકી હોય તો જરૂરથી તમારી માતાના મનની વાત હું મેલડી કરીશ. આજે દુઃખી છો કારણ કંઈક ભૂલી ગયા છો, કંઈક માતાની પાસે વાયદાના વચન કર્યા હશે એ પૂરા નહીં કર્યા હોય. વાયદાના વચનમાં કદાચ ભૂલ પડી હશે, તમે બોલીને બીજું બોલ્યા હશો, માતાની નેકી ટેકીમાં રહ્યા નહીં હોય, માતાની સુધી તમારો ભાવ પહોંચતો નહીં હોય, ત્યારે તમને મારા સુધી મોકલ્યા. રૂપિયા જેમ તમને વાલા છે એવો અમને માતાનો અમારો શણગાર વાલો હોય. ક્યાંથી લાયા, કેટલાનું લાયા, કેવી રીતે લાયા, કેમ લાયા, એનું નથી લાયા છો એટલે હું છું ને, અને મને આલ્યું છે એટલે મારા સુધી છો ને. પણ જેમ જેમ માણસ પ્રગતિ પામતો હોય ત્યારે કંઈક ભૂલતો હોય, કંઈક એનાથી છૂટતું જતું હોય,
પણ પાછો કદાચ સમયસર જાગી જાય અને સમયસર માતાજી પાસે દોડી પહોંચ અને સમયસર માફી માગી લે તો સમયસર એ માતા એને પાછું સુખી કરી દે. માતા છોડી દે, માં દુઃખ દે નહીં. તમારા ગુના ને તમારી ભૂલો ને તમે ક્યાં અટક્યા છો એ યાદ કરાવવા માતા દુઃખ આલે છે. તમારા વડીલોની માતા આજે રિહાઈ ગઈ હશે, બોલતી નહીં હોય, કંઈ બતાવતી નહીં હોય, કંઈ કહેતી નહીં હોય, કંઈ કરતી નહીં હોય. તમે પ્રયત્ન કરો છો કે અમારી માતા એ ઘરે શિકોતર બેઠી છે, અમારા ઘરે શિકોતર બેઠી છે, તે અમે ભજન કરીએ છીએ, પણ તમારી ક્યાંક ભૂલ પડતી હશે, કાંઈક તમે એના સુધી પહોંચી શકતા નથી, એટલે આજે મારી પાસે આજે મારા શરણમાં આવવું પડ્યું. મેં કશું કોઈને માંગ્યું અને દેવને તમે શું આલો? તમે દેવને ના આપી શકો, દેવ તમને આપો. હું માતા કઈક આલવા આવી છું. હું માતા તમને લેતા તો આવડવું જોઈએ ને. હવે તમને લેતા નથી આવડતું એમાં મારો દોષ ક્યાંથી આવ્યો? અને જેમ જેમ ભક્તિ કરશો, જેમ જેમ તમે દેવગતિમાં અંદર ઉતરશો, એમ એમ તમારા દુઃખ વધતા જશે. કારણ કે તમારી માતા એવું કહે છે કે મને યાદ રાખે છે કે ભૂલી જાય, મને યાદ કરે છે કે ભૂલી જાય. મારો થાય છે કે નહીં થતો? મેં ઘણાના કામ કર્યા, કામ નહીં, એનો ભાવ હતો ને, અને જે વર્તા હતા મેં પૂરા કર્યા. પણ એ વર્તા વાળો પછી વર્તા એના પૂરા થઈ ગયા એટલે પછી મને મારો છેડો મેલી દીધો. પણ હું એવું કહું છું કે ધરતીનો છેડો હોય ને તો માં, તમારા ઘરે તમારી માતા શિકોતર બેઠી છે, તમે ભક્તિ કરો છો, તમે ભજન કરો છો, તમે માતાને યાદ કરો છો, પણ કદાચ એ માતા એવું વિચારતી હશે કે મારા દીકરાને હું કે મારી દીકરીને હું માતા મળીશ તો કંઈક માંગણીઓ મૂકશે, કંઈક ઈચ્છા ધરાવશે અને હું પૂરી નહીં કરી શકું, એટલે લાચાર થાય ને, લાચાર થાય. શું તમે મનુષ્ય છો તો બધું કામ કરી શકો ખરી? વરસાદ પાડી શકો ખરી? તમારાથી દિવસનું રાત થાય ખરી? ના થાય. એ પરમાત્માએ જેને નિમિત્ત બનાયા છે એ જ કાર્ય કરશે ને. તમને મારા સુધી મોકલ્યા તો હું તમારી માતા સુધી તમને મોકલું છું, પણ ભક્તિ તો કરવી પડશે ને. હું કેવી રીતે હું તમારી માતાની ભક્તિ તમારે કરવાની જગ્યાએ હું ક્યાંથી કરું? હું તો તમને રસ્તો બતાડું છું, તમારી ભૂલ ગોતી આલું છું, કંઈક માતા રહી જતી હોય એ બતાડું છું. પણ તમે એવું વિચારો છો કે માતાજી અમારું કામ કરી દેશે? જો તમે મારી આશા રાખતા હોય કે માતાજી મારું કામ કરી દેશે તો તમારી માતા તમારું કામ ના કરી દે? કરી દે. પણ તમે હજુ તમારી માતાના જ નથી થયા તો મને કેમનું કરવા દેશે? મને કે ના, હું દુઃખ આલીશ, હું પરીક્ષા લઈશ, હું જગતમાં ફેરવીશ, હું જ્ઞાન આપીશ, હું અજ્ઞાની બનાવીશ, હું દુઃખ આપીને પછી સુખ આલીશ, અને સુખ આપ્યા પછી હું દુઃખ આલીશ. મારો દીવો ના ઓલવાય ને પછી એની પેઢી કોઈ દાડો ના ડૂબો હું મેળવીશ. કદાચ આજથી વર્ષો પહેલા, આજથી હજારો વર્ષો પહેલા ભગવાન કે માતાજીના પ્રસન્ન કરવા માટે લોકો તપ કરતા, એવું આજે કોઈ તપ કરતું નથી, કરવા માંગતું નથી, સીધે સીધું સુખ લેવું છે. શું ભગવાન માતાજી સીધા સીધા મળી જાય ખરી? સીધી સીધી ભક્તિ થતી નથી તો સીધું સીધું ફળ મળતું નથી. પેલા કંઈક રોપવું પડશે, એ માતાના સુધી જવું પડશે, માતાને પેલા સમજવી પડશે, માતા કેવી કૃપા આલશે એ તમારે લેવી પડશે. માતાએ આજે દુઃખ આલ્યું ને તો રાત્રે સુખાઈ આલે. માં છે ને એટલે પરીક્ષા લે છે, મારી નાખશે
માં કોઈ દિવસ કોઈને મારતી, તમે કાંઈક ગુના, તમે કાંઈક ભૂલ કરીને એટલે માતા દુઃખી થઈ ને એટલે માતા તમને દુખાલે છે. નકર તમારી જનેતા છે એવું વિચાર છે કે મારા દીકરાઓ દુઃખી થાય, પણ મગજમાં એક વાત બેહી ગઈ છે કે માતા દુઃખ હાલે છે. માતા દુઃખ હાલતી નથી. માતા તો એવું કહી છે કે તમે મારા સુધી પહોંચી જાઓ ને તો હું તમારા સુધી પહોંચી જાઉં. આજે દુઃખ વધ્યા એનું મોટામાં મોટું કારણ કે તમારો વિશ્વાસ કંઈક ઓછો પડે, કંઈક ઓછો પડે. માતા કદાચ એવું કહી દે કે ભક્તિ કર, હું કશું હાલવા નથી આવી, તારે ભક્તિ જ કરવાની છે ને એ ભક્તિ હું લેવા આવી છું, તોય આપણા માતાને કહીએ કે માં તું રાજી રહેજે. પણ એ જ માતા એક દાડો એવું કે હવે આ સુખની ઘડી છે ને તો તું લેતો રહેજે. માતાનો ઓળખતા બસ માતાજી અમારું કામ કરી દે, માતાજી અમને સુખી કરી દે, માતાજી અમને અમારે જોઈએ છે આપી દે. કોઈ હાલવા આવશે, કોઈ હાલતું કોઈ આપી શકશે નહીં. કારણ કે તમારી જ માતા નારાજ છે, એતરાજ છે, દુઃખી છે, એ જ રોવે છે તો તમે કેવી રીતે હસશો? જો તમારી જ માતા રોતી હોય તો તમે રોવો છો એમ શું? તમારી માતા એવું કે 60 વર્ષ પહેલા મને પૂજી મને નાખ્યા એટલે હું દુઃખી છું. હવે તમે એમ કહો મને 10 વર્ષથી દુઃખ આવે. હવે તમે 10 વર્ષનું દુઃખ બતાવો તો એ 60 વર્ષનું દુઃખ માંગસ. એ કહે છે મને 60 વર્ષથી પૂછતા નથી, તમે કહો 10 વર્ષથી મારું દુઃખ છે. તમે કદાચ કોકની આગળ ગાણું ગઈ લીધું કે મને દુઃખ છે, મારી આગળ ગઈ લીધું કે દુઃખ છે. તમારી માતા ક્યાં જશે? તમારી માતા રાહ જોશે કે ક્યારે દીકરા માફી માંગીને મારા થઈ જાય. અને મોટો ગુનો ભૂલ થતી હોય ને તમારા ઘરે મોટો ગુનો ભૂલ, તો તમે એવું વિચારો છો કે અમે દીવો કરીએ છીએ, માતાજીના નિવેદ આલીએ છીએ, માતાજીના શ્રીફળ વધારીએ છીએ, એમનું ભજન કરીએ છીએ, તો માતાજી બેઠ્યા છે કે નહીં બેઠ્યા હોય? થાય ને હે કે દીવામાં ફોટો છે, દીવાબત્તી થાય છે, દીવો થાય છે, તો માતા બેઠી હશે? માતા કોઈ દાડો મંદિરમાં નથી બેઠતી, માતા તમારા હૃદયની અંદર જ બેઠી છે. હવે હૃદયની અંદર દેવ બેઠ્યું છે એને જોવા માટે એક ચિત્ત હોવું જોઈએ, પુરવવું જોઈએ, તો પછી ચેતનાથી દેખાય હો કે હું આવી માતા છું. તમે ફોટામાં ગોતો છો માતા, એ ફોટામાંથી કેવી રીતે બોલશે? બોલે ખરી? તમે મૂર્તિમાં ગોતો છો તો મૂર્તિમાંથી કેવી રીતે બોલશે? એ તો તમારી બનાવેલી છે, તમારી જ બનાવેલી ને. પણ મન તમારું બનાવેલું નથી, ચિત્ત તમારું બનાવેલું છે, એ પરમાત્માનું બનાવેલું છે, પરમાત્માની રચના છે. એટલે દેવ તમારા હૃદયમાં વાસ કરે છે. તમે તમારા હૃદયમાંથી બેહેલીને પેલા જગાડો તો ફોટા વાળીએ જાગશે, મંદિર વાળી જાગશે ને મૂર્તિ વાળીએ જાગશે. માતા અંદર બેઠ્યા છે ને તમે બહાર ગોતો છો. હે એક સધી માતા હોય, એક જ સધી માતા, ઘરની એક સધી માતા હોય અને એના રવિવાર પાછા બહાર ભરવા જશે. મેં પહેલાય કીધું ને અત્યારે કહું છું કે એક સધી માતા તમારા ઘરે બેઠી હોય ને, એક સધી તમારા ઘરે બેઠી હોય ને તમે કદાચ બીજા મંદિરે રવિવાર ભરવા જતા હોય, મંગળવાર ભરવા જતા હોય કે પૂનમ ભરવા જતા હોય ને તો તમારી સધી માતા યાત્રા થાય. કારણ કે બીજાની હતી એ તમારા ઘરે બેઠી ને તમારા દાદાની છે. થાય કે નહીં? તમે વિચાર કરો ને. દરેકના કાર્ય અલગ અલગ છે. દેવી શક્તિ તો બધે એકની એક જ માએ 5 દીકરાને જન્મ આલ્યા છે તો 5 દીકરા અલગ અલગ દેખાય છે ને, 5નું કાર્ય અલગ અલગ છે ને, 5ના મુખ અલગ અલગ છે ને, 5ની આંખો જોવાની નજરે અલગ અલગ છે ને, 5 વિચાર છે કંઈક અલગ. તો દેવી શક્તિ જેવી રીતે એક હોવા છતાંય અલગ અલગ રૂપમાં છે ને, એવી રીતે જ તમે છો પણ તમે એને પહોંચી નથી શકતા. ઘરે સધી માતા હોય એનો દીવો નહીં હરખો કરી એકતા અને બહાર જઈને મોટો ફૂલહાર ચડાવશે. ભલે ચડાવો છો તમારો ભાવ છે,
કે હા મારી માતા બેઠી છે ને, પણ હું એવું કહું છું કે કોઈ બતાવ્યું નથી ને કોઈ કહેતું નથી, પણ હું એવું કહું છું કે તમારા ઘરે જે સધી માતા બેઠી હોય એ તમારા દાદાની લાયેલી માતા હોય કે નહીં? તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડવાઓ, તમારા વડીલો એ સધી માતા લાયા હોય તો જ તમે પૂજતા હોય ને. તમે માનો છો ને? આવા કદાચ 50 કે 100 કિલોમીટર કોઈક સધીનું મંદિર હોય તો એ માતા તમારા દાદાએ બેહાડી હતી, એ તમારા વડીલોએ બેહાડી હતી, એ કોઈક બીજી વસ્તીની છે, એ બીજી કોઈક પેઢીની છે, એ બીજા પરિવારની છે, પણ જગત કલ્યાણ કરવા માટે બધી હારી અને બધી રૂપાળી અને બધી માતાઓ બેઠી છે. પણ હું એવું કહું છું કે તમારા ઘરે સધી માતા હોય એને એક ફૂલ આપજો ને પછી મોટો ફૂલાર બહાર લઈ જજો. અને તમારા ખરેખર તમે ભક્તિ વાળા છો, ભાવ વાળા છો, તમે દેવ વાળા છો, દેવને માનવા વાળા છો. હું એવું કહું છું કે ઘરે બેહી છે ને પેલા એનું ભજન કરજો. તમારી સધી હોય કે તમારી મેલડી હોય કે શિકોતર હોય, પેલા એનું ભજન કરજો. એનું ભજન કરેલું હશે તો દુનિયામાં ગમે ત્યાં ફરશો ને તો તમને તમારી માતા દેખાશે, એ જ રૂપમાં તમારી માતા દેખાશે. તમે મેલડીના મંદિરમાં જાઓ ને તો તમારી શિકોતર દેખાય, અને તમે સધીના મંદિરમાં જાઓ ને તો તમારી મેલડી દેખાય. તમે તમારા ઘરે માનતન બાધા રાખી સધી માતાની અને તમારું કામ ના થયું એટલે તમે 100 કિલોમીટર દૂર કોઈક મંદિર હોય ને સધીનું, ત્યાં જઈને તમે માનતા રાખો છો. હવે એક સધી તમારા ઘરે બેઠી છે ને બીજી સધી તમારા ઘરે આવી, સધી એકની એક પણ બે રૂપ વાળીઓ, દરેક માતાના બે રૂપ. એવું નહીં માનવાનું કે ચોટીલામાં બેઠી છે શ્રાવણ માતા એ તમારી કુળદેવી થાય, તમારી કુળદેવી તો તમારા ઘરે બેઠી ને એ જ થાય. આ તો એક આસ્થા છે ને અને શ્રદ્ધા છે, એટલે કહું છું કે ભાઈ ચોટીલામાં જજો ને પગે લાગજો. એનું સત અને મહત્વ હું માતા કોઈ દાડો ઘટાડું ને મેં કીધું નથી કે મારા પારે આવજો. હું એવું કહું છું કે પાવાગઢ જાય ને તો મળવા આવજે, એટલે ભેટો કરાવડાવી. ચોટીલામાં જાય તો મને કહેજે, હું ભેટો કરાવડાવી. પણ ખરેખર તમે જે ગુનાની ભૂલ કરી રહ્યા છો કે સધી માતા તમારા ઘરે છે તો તમે બીજી સધીની માનતા કે બાધા તમે લાવો છો એટલે તમારી સધી એતરાજ થાય છે. ખ્યાલ પડે છે? કારણ કે તમારા ઘરે બેહેલી માતાના ગુના તમે કર્યા છે, પેલી 100 કિલોમીટર વાળીના કરવા ગયા. તમે તમારી માતાને સધીને કંઈક બોલ્યા હશો ને એને નહીં ગમ્યું હોય, કાં તો બોલીને બીજું બોલ્યા હશો એટલે એ તમને દુઃખ હાલતી હશે. પેલી 100 કિલોમીટર વાળીની આગળ નતા બોલવા ગયા હો. એટલે વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જરૂરથી તમારા ઘેરે કાંટો મારો હશે, બસ તમારો ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. પણ ભાવ એટલે કેવો કે મારા બતાયેલા રસ્તે કે મારા બતાયેલા માર્ગે તમે ચાલશો તો તમે નથી ચાલતા, એની સાથે આ મેલડી ચાલે છે. પણ કોઈ દિવસ ગમે તે થાય તમે તમારી માતાને કોઈ કાર્ય માટે મજબૂર ના કરતા. માં છે એટલે એને ખબર જ છે કે શું હાલવાનું, શું કરવાનું અને કેટલું હાલવાનું. પણ તમે કોઈ માંગણીઓ મૂકતા નહીં. માં છે એટલે એને ખબર જ છે મારું સંતાન છે ને મારા બાળક છે દુખી છે, મારે સુખ હાલવું. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ. જેટલી ધીરજ તમારામાં હશે એટલા જ કાર્ય પૂરા તમારા થશે. તમારા કોઈ કાર્ય માટે તમે તમારી માતાને મજબૂર ના કરતા. બસ માં તું કરે ખરું, તું કરે છે એ જ ખરું, અને તું કરે છે ને એ જ સાચું છે. દુનિયા બધી ખોટી, મારી માતા સાચી છે.
હું મેલડી ક્યારે તમારો સાથ આપીશ કે જ્યારે તમે સાચા હશો, ખોટું બોલ્યા નહીં હોય, કોઈ માંગણી મૂકી નહીં હોય, ખાલી માતાને ભજીએ છે, તો એ માતાને મનાવવાની જવાબદારી અમૃતની મેલડીની છે. તમારામાં ધીરજ હોવી જોઈએ, ધીરજ. જેની પાસે ધીરજ હશે એની પાસે મેલડી હશે, 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 હશે. જો ધીરજ નથી તો માતા નથી, હું નહીં તો કોઈ નહીં. કદાચ તમારું બાળક હોય ને તમે કદાચ ભણવા મૂકો ને તો જ સમય જાય, સમય જશે, સમય આલવો પડશે. ત્યાં તમને કોઈ મજબૂરી કે તમારી મજબૂરી ચાલશે નહીં. તો જેવી રીતે તમે તમારા માતાજીના ગુના જે કર્યા હોય એની માફી માંગશો, એના ખોળે બેહી રહેશો, મારા કીધા દીવા પકડી રાખશો, તો તમારા ઘરે અજવાળું થશે, 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 થશે. ધીરજ નથી એટલે આજે માણસ દુખી થયો. જો ધીરજ હોય, ધીરજ, તો કોઈ માણસ મને એવું ના કે માં અમે તો સેવાય કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, અને માં અમે અમારી માતાને દીવા પેલા કરીએ છીએ પછી ખાવા ખાઈએ છીએ. પણ ના, તમે કઈક મજબૂરી, તમારી માતાની મજબૂરી હશે એટલે તમે આજે દુખી છો અને તમારા કાર્ય થતા નથી. તમે તમારી માતાને જીવનમાં કોઈ દિવસ મજબૂર કરતા નહીં કોઈ પણ કાર્ય માટે. તમારા કામ થશે, 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 1000 વખત થશે. તમારામાં ધીરજ હોવી જોઈએ. જેની પાસે ધીરજ હશે એની પાસે ચાઉંડ હશે ને મેલડી હશે, ખોડિયાલ હશે, રાંગર હશે, જોગણી હશે. અત્યારે લોકોએ પોતાના પેઢીના પરિવારના વસ્તીના ભુવા થઈને બદનામ કરે છે. મારી પાસે આવે એટલે મને કે અમારા ભુવા છે પણ કામ થતું નથી. અને મૂર્ખા, તારી માતાએ માંડવામાં કે ઘરે કદાચ એવું કીધું હોય ધૂણીન ભુવાએ કે જા થઈ જશે, સારું થશે, મારા આશીર્વાદ છે, ભલે 25 વર્ષ જાય ને તો રાહ જોવી પડે, એનું નામ માતા કહેવાય. પણ ધીરજ નથી, ધીરજ. જો તમે તમારી માતાની પાસે બેસ્યા નથી, એની પાસે તમારી ધીરજ નહીં, તો મારી પાસે કેવી રીતે રાખશો? અને ક્યાં જોવડાવશો? કેટલું જોવડાવશો? કોઈ જોગણી બતાડશે, કોઈ બતાડશે, કોઈ મેરડી બતાડીશ, કોઈ કાળકા બતાડશે. કેટલું કરશો? કેટલા દીવા કરશો? કેટલી ભક્તિ કરશો? કેટલું તપ કરશો? પણ એવું કહું છું કે તમારા ધીરજ હશે ને તો એ એક જ દીવો 100 દીવાનું કામ કરશે. તમારા બધા જ કર્મ, ગુના, ભૂલો જો આમાંથી છૂટવું હોય તો તમારી માતાની ભક્તિ કરીને કોઈ માંગણીઓ મૂક્યા વગર હવાર હાજ ભગવાન શિવનું નામ લેજો. ભગવાનથી મોટો કોઈ નથી, ભગવાનની ઉપર કોઈ નથી. પછી લોકો જેવા બનાવે એવું. પણ કદાચ તમને તમારી માતા સુધી ના જવા દેતું હોય તો એ દેવ નથી, તમારી મજબૂરી. કેવી? માતાજી અમે તમને પૂજવા તૈયાર છીએ, પણ માતાજી મારા ઘરે સારું થાય પછી હું તમને પૂજું, તો એ સોદા કહેવાય, માતા પૂજી ના કહેવાય હો. અને માતા એવી કોઈ સોદા કરતી. તમે એવી લાલચ, માતાને કોઈ એવી લાલચ નથી. તમને એવી લાલચ છે કે દીવો કરું મારા ઘરમાં સારું થઈ જાય. ના, મને માં મળી છે ને તો ભગવાને મળશે. પણ ધીરજ નથી. મોટામાં મોટું દુઃખ આજે દરેકના ઘરમાં હોય ને, દરેકના ઘરમાં ધીરજ નથી, 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 નથી ને નથી. જો ધીરજ હોત તો એક જગ્યાએ તમે તમારું મન ઠરી ગયું હોત, પણ મન ઠરતા નથી. વિચાર 1000 આવત, માર્ગ મળતો નથી. અહીંયા જવું તો સારું થાય, પેલા દીવા કરું તો સારું થાય, આ જગ્યાએ જઈને આવું તો સારું થાય, એવું નથી. તમારા ધીરજ હશે ને તો એક દિવસ 100 કાર્ય કરશે ને 100 માતા બોલતી કરશે. અને મેલડી એટલે કેવી માતા, એક એવી દેવ કે કદાચ તમે ખોટું બોલો ને, તમારી મજબૂરી હોય કોક, અને તમે તમારી ખોડિયાલ
ચાઉન, સધી, જોગણી કે કાળકાની પાય તમે કદાચ તમારી મજબૂરી છે તમે ખોટું બોલ્યા તો કદાચ એવું વિચાર છે માતાઓ મારું સંતાન છે ને એની મજબૂરી હતી એટલે ખોટું બોલ્યા, મારી મેલડીની આગળ નહીં ચાલતું. હું મજબૂરી જોતી નથી, મારો તો એક જ છે કે મારો દીવો કર્યો, મારી મેલડીની ભક્તિ કરીને સાચું બોલ્યા છો ને તો કદાચ માછડે ચડ્યા ખૂબ ચડાવશે ને ફાંસી આલવા તો દોરડું તોડવા હું માતા આવી. એટલે હાથો હશે એનો સાથ હાલું છું, ખોટાનું નથી. હવે ખોટો હશે ને નુગરો હશે, રખડતો હશે. એની કોઈ માં ના હોય, એનો કોઈ બાપ ના હોય. નુગરા હોય ને એનો માય ના હોય, કોઈ બાપ ના હોય. એને તો એમ કે મને 25 રૂપિયાની મદદ કરો ને એ મારો ભગવાન, એને એવું હોય. એને ભગવાનના માતા જેવું કશું ના હોય. પણ મેલડી એટલે મેલડી કહેવાય. એની આગળ બેસો, કોઈ માંગણી મૂકશો નહીં, ભક્તિ એવી કરો. હું તો એવું કહું છું કે ભક્તિ એવી કરો કે દુઃખ પડ્યું દીવા કરો છો મેલડી ના, દુઃખ પડ્યું તો આપણે માને એક જ પ્રાર્થના કરાય કે માં આજે રાત્રે સપનામાં આવી અમારા ગુનાના અમારી ભૂલ બતાવજે, તે માં અમે સુધારીએ ને તારી કૃપા સુધી પહોંચીએ. તો એ આવો કે ના ગુનાના ભૂલની વાત કરી છે એટલે મારે જવું પડશે, પણ તમે એવું કહો છો કે માતા દીવા કર્યા તોય દુઃખ છે, એ માતા દુઃખ દેવા નથી આવી, એ માતા સારું કરવા આવી છે, પણ તમારા ગુના તમારી ભૂલના કારણે તમે દુઃખી થાવ છો. અને મેં જેટલાને દેવ બતાડ્યા આજ સુધી આટલા સમય સુધી કે મેં જેટલાને દેવ બતાડ્યા ને તો હું એવું કહું છું કે તારા સપનામાં આવશે માતા છું. એના કારણે તમને તમે દીવો કર્યો ને તમારું તમને સપનું આવ્યું, તમને પ્રમાણ મળ્યું. હું કહું કે જા તાર ઘરે મહેમાન આવશે એટલે પછી મહેમાન લઈને આવે એ માતા. એટલે એવા હું હેઠાણ આવું કારણ કે તમને મારો બતાવેલો દીવો છે ને એના ઉપર પૂરો વિશ્વાસ થઈ જાય ને તમે ભટકી ના જાઓ. પણ એક જ દીવો તમે કરતા હશો અને બીજા કોઈ દીવા નહીં કરો તોય ચાલશે, પણ એ દીવાની આગળ કોઈ દિવસ ખોટું બોલતા નહીં, જૂઠું બોલતા નહીં. કારણ કે કદાચ તમે ગમે તેના દૂરથી આવશો ને મારી પાસે તો એ માતા કહેશે કે તું બતાવતી નહીં હો, મારા ગુનેગાર છે, મારી આગળ ખોટું શોભનો ખાધા છે એટલે આ તો માણસની નુગરા છે, એટલે પછી મારો માર્ગ બતાવાય નહીં. પણ હું એવું કહું કે જો આ તારી ભૂલ ના આ તારો ગુનો આટલા વાગે તારી માતા તને મળશે પણ મૂકી ના દેતો. હું એવું કહું છું આ કળિયુગમાં માણસ હોય ને એટલે માણસ હોય તમે એટલે મનુષ્યની યોનિમાં હોય એટલે બોલીને બીજું બોલો હું કળિયુગમાં રાજા મેલડી નહીં. મારા તારે આવતું નથી અને હું બોલું એટલે બ્રહ્મસ્ત્ર વાગ્યા વગર રહેતું નથી. પણ તમે તમારી માતાની પાસે બેસો, એની ભક્તિ કરો, એના કૃપાની આશીર્વાદ માંગજો. માં મેં પહેલા કીધું કે માં દીકરો આલન તો તારો દીવો કરો ને મારા ગયા પછી તો જ આવી દે. પછી દીકરો માંગીએ ને માતા ના પૂછે તો દીકરો કોઈ કામનો આવતો આવો ખરી. એ માતા મનોમન વિચાર કરે કે મેં 50 વર્ષે દીકરો દીધો પણ આ માણસ મરી ગયો પણ એની વસ્તી છે એનો દીકરો મેં જે આપ્યો તો મને માનતો નથી. એટલે આપણે માતાઓને મજબૂર ના કરશો, એને આલવું હશે તો આલી દેશે, નતર પછી હર હર મહાદેવ છે. એટલે જેટલી માંગણીઓ મૂકો એમાં તમારો લોભ અને લાલચ નો સ્વાર્થ હોય છે ને ત્યાં માતા મજબૂર થાય ને તમારા કામ નથી થતા. અને એવું નથી કે પહેલી વખત માણસ મને મળવા આવ્યો છે ને પહેલી વખત મને જોવડાવવા મારી પાસે આવ્યો છે, એ આખી દુનિયામાં કઈક ને કઈક આંગણીઓ કરીને આવ્યો છે. આવ્યો છે ને કોઈ જગ્યાએ દઈને આવ્યો છે, કોઈ જગ્યાએ લઈને આવ્યો છે. દઈને એટલે પૈસા લઈને માતા. હવે પૈસા દઈને આવવા અને માતા લઈને આવવા એની ચોખવટ મન કરે કે માતાજી અમારા ભુવાજી પાસે ગયા હતા તો શ્રીફળ મૂક્યું છે તો અમારે એનું શું કરવું? અરે માથામાં મારે ના જઈને તમે બધું કરીને પછી મારી પાસે એ કરવા આવો છો કે તમે જ્ઞાની છો, તમને ખબર છે કે શ્રીફળ મૂક્યું તોય આપણું સારું થયું નહીં. એનું કારણ છે કે તમને અસલ માતા મળી નહીં. એનું કારણ કે તમારું મન છે ને ભટકસ અને નકરી લોભ લાલચ. ઓહો પેલી માતા કેવી છે ત્યાં જઈએ તો આપણું કામ થઈ જાય એવું નથી. જો હું બોલું કે જ્યાં તારું થઈ જશે પણ તારી માતા ના કરવા દે તમે શું કરશો?
કે ના હજુ મારા ગુનાહ કરે છે, ખોટું બોલે છે. આજે માણસ વધારે દુઃખી થયો ને તો કારણ બે, એનામાં માણસમાં લોભ અને લાલચ વધ્યો અને માંગણીઓ વધી એટલે માતા બોલતી બંધ થઈ ગઈ. હવે આખા દુનિયાના ધંધા કર્યા હોય અને પછી માતા પેલો ભૂવો ધૂણતો હોય ને પેઢીનો તો એને કે હે મારું નુકસાન આવ્યું ધંધામાં કે અલા જયારે ફાયદો થયો તારા હલવા આવ્યો એના એમ કહેવાયો કે ભુવાજી તમારા છોકરા નાના તમારે સારું ઘર નહીં તો હેડો તમને ઘર લઈ આલીએ એવું કહેવાતું આવ્યો ને એ ભુવાજી ને તારી પેઢીના જયારે એને તને રાજા બનાવ્યો હવે એને તને ઉતાર દીધો કે તું મારો થતો નથી એટલે પછી મેણા મારવા આવ્યો. પછી હારી કંટાળી પછી કોઈ કેમ ક્યાં જગ્યાએ જઈએ આપણે હારું જોવો છે, કોઈ જગ્યાએ હારું જોતા નથી હો. હું પોતે એવું કહું છું કે કોઈ જગ્યાએ હારું જોતા નથી, કારણ કે તમે એવા છો જ નહીં. પણ તમે એવા થઈ જાઓ કે કોઈ જગ્યાએ જોવડાવવું જ પડે નહીં. કેવા થઈ જઈએ કોઈ જગ્યાએ જોવડાવવા માં તાર દર્શન કરવા આવ્યા, મને માણસ મળવા આવે તો કે માં તાર દર્શન કરવા આવ્યા છે અને દર્શન કરવા આવે અને જો એક વાત ના કરું તો મારું નામ મેળવી દે. આ બધા માતા બતાવતા નથી. અલગ મેં હું કીધું ધીરજ, જેની પાસે ધીરજ છે એને હું મળીશ ને એક આંટો એના ઘરે મારી દઉં. મોટા મોટી ધીરજ તમારામાં ધીરજ નથી એટલે તમે દુખી છો. પેલા આવો મને મળવા માટે મને મામા કે પછી કે આ માતા બતાવતા નથી કે પછી બતાવીશ એમ કે છે તો કે આપણે શું કરીએ તમે કઈ નહીં કે બીજી જગ્યાએ. અલા બેંકો તો 1000 છે પણ લોન તો મેલડી આલે છે. બેંકો તો 1000 છે પણ લોન તો મેલડી આલે અને એ પાછી મોટી, નાની નહીં. કાગળ વગર કશું નહીં. ઓળખાણ છે ને તે ખોટું ઓળખાય એમ કરીને નવો વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.